હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાજુ આટો મારવા આવ્યો તો જોવો આ ઘઉંનું કન્ડિશન કેમ આવે એ કીધો. ઘટે કાંઈ ઘટતું હોય તો કોમેન્ટમાં કહેજો. હાલા પોપિયા મેં પોપિયું પાક્યું છે ને અહીં આવ્યા છે લેતો જાઓ, કેમ કે આ છોકરાને રજા છે એટલે આજ ખાહે. આ બાજુ બે પાકમાંથી આવી ગયા છે, એ નથી તોડવું, આ તોડ લઈ જાય. આવા આમ કડક હોય ને જવું આ રીતે ખાવાની મજા આવે. બહુ પાકી જાય પછી ન મજા આવે. મસ્ત મજાનું આ પોપિયું તોડ લીધું. હવે આપણે વાડી ધારા જઈએ. પવન પણ એમ જો ઠંડો ઠંડો. બે દીથી આ ઠંડીનો થોડોક અહેસાસ થયો, આમ શિયાળો હોય એવું લાગે છે. 7-8 વાગ્યા લગન કોટ કાઢવાનું મન નથી થાય એમ. તો અંજીરનો સોડવો પોર વાવ્યો હતો, એવડો થઈ ગયો, ફળ આવવા માંડ્યા છે. વખત ફળ છે. હવે જો ધાણા મેથી ને એવું હાઈ ક્લાસ થઈ ગયું છે, પણ કોઈ મહેમાન આવતા નથી. ભજીયા ખાઈ એકલા જ ભજીયા બનાવતા હોય એમ થાય કે ક્યાં બનાવતા હોય. હમણાં કંઈ નવરા નથી એટલે હમણાં નથી બનાવ્યા. 7-8 દી થયા. જોઈ લ્યો શરબતિયા લીંબુ પાયકા હે. સ્વાદમાં કાંઈ ઘટે નહીં હો. ઓરિજિનલ મેંગો સોડા પીતા હોય ને એવું લાગે. આવે બહુ થોડીક બગડી ગઈ બિચારી લીંબુડી, હવે ઝપટાઈ ગઈ ને વાવાઝોડામાં. એક નંબર લીંબુડી હતી. આવે બહુ. ઘેર કાપવાનો વારો આવતો નથી. એટલે મેથી એક નંબર થઈ ગઈ. કંઈક રીંગણી છે, રીંગણીમાં રાખ નાખી. હાથ કરો તો વણ છે ને નથી રહી એમ રીંગણી. છોડવા બગડતા જ જાય છે. એટલા છોડવા હોય ને તો અડધું બાસકું રીંગણા નીકળે. ટમેટીમાં કાંઈ ઘટે એમ નથી. હમણાં સોંપી છે ને તો ઘા કરવા માંડી. હા, એક નંબર ટમેટી થઈ ગઈ. જોઈએ નકરા લીંબુ જ પડ્યા છે નીચે. ઘડી વીણવા તો નથી, પણ છોકરાને રજા છે ને એને કેવું છે વીણી લે. જોઈ લો કેરા શું કે કેરા હજી પાકશે નહીં, વાર લાગે એવું છે. લઠ્ઠા પીડસ મસ્તીના. આપણે વાડી ધારા જઈએ છીએ. જાનો હાથ નાસ્તો લઈને. તો અમારી ગંગા ને જમના બધા નાસ્તા પાણી કરે છે. હારે ખાવું તારે ન ખવાય હવે કાંઈ. મારો ધર્મ હું કરતો હોય જોઈએ.
રેલવે ગલગોટા હજી શરૂઆત થઈ છે, હજી મોટા થાય હજી જવા છે ને બસ લાગત બધે આવી જાય. ખુશ્બુ એક નંબર આવે. જાણી સફાઈ કામ ચાલુ થઈ ગયું છે. ઉઠી ગયો શું હાલે છે? એમ નહીં ક્યાં દે ભણવા કેમ નથી જવું? આજ રજા છે. કોને કીધું? ફોન કરી પૂછી જો. તપાસ કરે એવું આગળ ખરેખર રજા છે કોણ છે? આજ બરાબર મોડ નથી ને? માખ્યું જ આવે ને હરખું મોઢું નથી ધોયું. શેડા વાળું થઈ ગયું છે ને મોઢું એટલે એમ થાય છે. શરદી થઈ ગઈ હાલો કન્ટિન્યુ બહીને રહેજો. ફેમિલી કેમ છે બધા મજામાં છે? તો જો આપણે અત્યારે ઉઠી ગયા છે, હજી આપણે ના ધોવાનું બાકી છે. રૂપા જો સવારમાં આવું કંઈક કામ લઈ લીધું છે, બોરસલી કાપવાનું. કાપો છો? કાપવાનું ન કહેવાય તો ઓરવાનું. આ બધી હા નીચે અડી ગયા ને. હા થોડી ડાયરું કાપી નાખીને તો બેઠક મસ્તીની થઈ ગઈ. નીચેથી કપાઈ જાય આમ છત્રી જેવી મસ્તીની થાય. છત્રી જેવી છત્રી જેવી એક તો કાપી નહીં ફોરી નાખી. બોરસલી આમ વહી ગઈ જતો કાપી નાખીમાં. આ કોણ ખાઈ દો ને એટલી બધી બોરસલી તુરી લાગે. અને અમારા ભાઈ જો હાયરો હાયર હાથમાં લાગશે. આ બોરસલી નથી હોતી બધી ફરવાની જ છે. મસ્તીની થઈ જવી જોઈએ આમ છત્રી જેવી. તો મિત્રો આપણે મસ્ત ના જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, અને ડાયર વઘાર નાખી છે. આજ તો ડાયર ભાત બનાવવાનો છે. હવે હું લઈને આવી આવું ખાંડ એટલી બધી ઢાઢ લાગે. પવન છે તારો ટાઈટ તો છે ને હવે ટાઈટ જ લાગશે. આવી કંઈક ટોપી ભરીને ડાયર બનાવી છે. જો ભાત નથી બનાવવા, બની ગયા. એવું બધું આવી છે. અને મારા પપ્પા કંઈક કરે છે. એ ફોન જોવે. क्या कर रहे हैं? फोन में तो आराम करिए. હાથમાં ફોન છે ને પાછું કે આરામ કરીએ. અને આ ભાઈને આજ આવી ગયો તાવ, એટલે આમ દવાખાને લઈ જવાનું છે. નથી જવું ઇન્જેક્શન મારવા. इंजेक्शन देवराયું का एक कदू दे दो. ના બાપા એક તો તમે થઈ જાય હું ના બાપા કાઈ નથી કરું તો માર કાઈ નથી કરું ઇન્જેક્શન. તો આજ તો બેન દવાખાને લઈ જવાના. અત્યારે જા બાપા આવી ગયા છે. જો રામે નથી કરવું કઈ. કેમ છે મજામાં? મજામાં. વાડીએથી ઓલો ભાઈ કેમ વયો ગયો? તમે કેમ ન ગયા? ઈ નો લઈ જાય હાલી. હા એ કે તમારે આવું દાવ્યો ગુરિયો માથે ઓલી પગ મોકરો. હા આ દવા ડબલા ભેગા લઈને શું રખડવા? એ તો હું કઈક દબાણ થાય પીવા થાય. ડોહી નું એટલું બધું પ્રેશર છે? ડોહી લઈને છોકરાનું બધાને પ્રેશર આવે ને એટલે સીધું પી દેવાનું હોય, બીજું કઈ ન હોય. તો પણ પી જાવ અત્યારે એવી નથી હવે એ બહુ છે. કોઈ કયું કરે છે આનંદ કરવો. કોઈનું કયું શું કરવા નથી કરતા? કોણ કરે? ખાતામાં નામ હજી રાખ્યું છે ને તમારું? ખાતામાં નામ છે ને? હજી ખાતામાં રાખવું એવું કરવું. ખાતામાં છોકરાને ખાતામાં કેમ નથી કરતા? છોકરાને ખાતે કરી દે બધા ઉભે પછી આપણે. હા એટલે એ હોશિયારી કહેવાય. તમે કોઈ દી આ સેઠે આવો હું રે આટલાની દીકરીનો બધો ભરોસો ન હાલ ઉપર કે કાબોવાની હાલ આપણે ખાતે છે ને એ બધો બબલો મરે હવે ભલે પાકે. હવે તમે બીતા તો એ છો કે કોઈ છોકરાને ખાતે હજી નથી કરતા. એમ ન કરાય. હે ન કરાય. આ તમાકુ ન ખવાય હવે એવડી ઉંમરે. અરે
અરે આ ઘણ કરે ને કિનાર દેખાઈ જાય છે. હા આસર ન ખવાય. પછી અડધે રસ્તે પડશો. મોઢામાં દાંત હોય ને ચાલ લગડ ખવાય જા. મારા દાંત હજી કારા કારા થઈ ગયા છે હવે. તારે એકદમ પડી જાય ને એટલે પછી પૂરું બધું વિચાર કરે. હવે આમાં શું છે, જો કોઈને ક્યાંક આવવું હોય એટલે આપણે જવાબદારી બધા મૂકી દઈએ. હાવ હાથે બારે કરી ગયો બધી જાય આવે રોડ બાકી બીજે રહેવાય. હા તમે અત્યારે વાગ્યા છે 12 ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવાનું છે આપણે જોઈ તો જમવામાં આસ્તો છે નકરા દાળ ભાત છે અને રોટલી કેમ થઈ ખાવા બનાવી રોટલી ખાવાની. આજ તો શનિવાર છે એટલે રજા હતી. આ તો ક્યાંય ભણવા ગયા નથી. હાલો બધા અત્યારે જમવા. અત્યારે અમે આવ્યા છે લીંબુ ઉતારવા. જો એ લીંબુડા ઉતારે આવા લીંબુ નાના નાના ઘણા છે આમાં લીંબુ તો. મને બહુ ભાવે આવા લીંબુ ખાટા ખાટા. કેટલા તો આટલું આખા કોથરી ભરાઈ ગઈ છે. બ્લુ ઉતાર લેવા બધા એટલે કામ બધા ઉતાર લેવા. સમજા શું કરવા છે એટલા બધા લીંબુ? જુનાગઢ મોકલાવાના છે. જુનાગઢ સમજા મિત્રો હું એક ટ્રીક કરું. બેવો ઘણા વિડીયો અમે જોઈ લીધા યુટ્યુબમાં. એના જો ધાણા કેટલા બધા ઉગી ગયા. હજી એક વાર ટ્રીક કરું નથી. ઓલા બધા તમે એટલે વિડીયો જોવો છો પણ તમે ફૂટતા નથી ને ફાટતા નથી. અમે હાલીએ એમ સહી કે નહીં. ક્યારેક તો કંઈક કોમેન્ટમાં માણસ કહે ને ખાલી અમે વર્ગી પડ્યા હોય તો એમ કે ભાઈ શું કરવાનું કરવાનું કરો, ન કરવાનું ના કરો. એ કંઈક તો કેવો પબ્લિક સારું તો જો જાનું જો પાછી સાયકલ લઈને વળી ગઈ જો. કેમ બાકી કારણ કે ઝીણકી હતી ને તો એમ સાયકલ ઝીણકી હતી ને તો એ નહોતી લઈ દીધી. તો ખોટું નથી કહેતા. ઝીણકી હતી ને તો સાયકલ નહોતી લઈ દીધી એટલે જો અટાણા એ છે ને મોજ કરી લે. કાં નાખી દીધી ખેરે ઘડીક કાઢવાનો થતો જ નથી. તું કાઢી નાખ કે ન કાઢી નાખ ખબર તો પડી ગઈ ફાઇનલ છે. તો એવું કંઈક હાલે છે. અને વિડીયો કેવો લાગે છે ને ખાસ તમે કહેજો. ન સારો લાગતો હોય તો કહેજો. કેમ કે છે ને અમને ખબર પડે કે અમે છે ને વિડીયોનું કાબિલ સહી કે નહીં. કારણ કે હું તો કેટલો ટાઈમથી જોઉં છું કે કોઈ કોમેન્ટ કરે તો ખબર પડે કે નબળી નથી કરતા ને સારી એ નથી કરતા ને કાંઈ નહીં. કોઈક દીક છે ને કોમેન્ટ તો કરજો વિડીયો કેવા બને છે. સારા બને છે નથી સારા બનતા બંધ કરજો. કે જે કંઈ તમારા મનની જે કંઈ કહાની હોય એ કહેજો તો ખરા કેવું લાગે છે. સારું વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો તો જાઓ 5:30 વાગી ગયા અને બે જો અમે બાપ દીકરી બે છે ને હિંચકા ખાઈએ છીએ. તમારે હિંચકા ખાવો હોય તો હાલો. અને જો ઓલી આગલી વાત કીધી છે ને વિડીયોમાં એ તમે ભૂલતા નહીં હો. અને કાલે ફરી એક નવા વિડીયોમાં મળશું કાલે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મને એન્ડ કરતાં બહુ આવડતું નથી તો સારું કાલે મળશું.